જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ। વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જે માણસ આ ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે તેને પાપ નજીક આવવાનું હિંમત કરતું નથી। આ શ્રી હરિનું નામ કલ્યાણ છે અને તે તીર્થ સ્થાનનું ફળ આપે છે। આ તીર્થ ભૂમિમાં કરેલા ઉપવાસથી વધારે ફળ આ પુરાણ શ્રવણ કરવાથી મળે છે। એ જ પ્રમાણે જે માણસ શ્રી હરિના પુરાણ કથામાં લીન થઈને શ્રદ્ધા અને ભક્તિ સહિત કથા શ્રવણ કરે છે તે પરમ ગતિને પામે છે અને એકાગ્ર ચિત્તે શ્રી હરિના દર્શન કરીને પૂજા કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે, એમ ખુદ શ્રી કૃષ્ણએ કહ્યું છે। આગળના વિડીયોમાં આપણે પ્રથમ અંશમાં અધ્યાય 1 થી 12 નું શ્રવણ કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં અધ્યાય 13 થી 15 નું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 13મો, ધ્રુવનો વંશ, અધર્મી વંશનો નાશ અને પૃથુનો જન્મ પ્રભાવ। પરાશર બોલ્યા, જેનું કલ્યાણ થયું છે એવા ધ્રુવજીની પત્નીનું નામ શંભુ હતું। એ પત્નીને લઈને એને શ્લિષ્ટ અને ભવ્ય એમ 2 પુત્રો થયા। શ્લિષ્ટે સુચયા સાથે લગ્ન કર્યા અને 5 પુત્રોને જન્મ આપ્યો। આ 5 પુત્રોના નામ રીપુ, રેપુંજ્ય, વિપ્ર, વૃક્લ અને વૃક તેજસ હતા। ભવ્યનો એકમાત્ર પુત્ર શંભુ થયો। રીપુની વૃત્તિથી ચાક્ષુષ નામનો પુત્ર થયો। ચાક્ષુષને પ્રજાપતિની પુત્રી નડવાલીથી 10 મહાતેજસ્વી પુત્ર ઉત્પન્ન થયા। કુરુ, પુરુ, શતધ્રુમ્ન, તપસ્વી, સત્યવાન, સુચિ, અગ્નિષ્ટોન, અતિરાત્ર, સુધમ્ન તથા અભિમન્યુ। સૌથી મોટા પુત્ર કુરુએ પોતાની પત્ની આગ્નેયથી 6 પુત્ર ઉત્પન્ન કર્યા। અંગ, સુમના, ખ્યાતિ, કુતુ, અંગિરા તથા શિવ અંગના લગ્ન સુનીતા સાથે થયા અને તેમાંથી વેન નામનો એક પુત્ર ઉત્પન્ન થયો। આ વેન ઋષિ મુનિઓના ક્રોધનો ભોગ બન્યો હતો, આથી તે સંતાન વિનાનો રહ્યો। તેણે પોતાના જમણા હાથમાંથી વેન પુત્ર પૃથુને જન્મ આપ્યો। કહેવાય છે કે આ પૃથુ રાજા મહાન દયાળુ, પ્રજાપ્રેમી અને બુદ્ધિશાળી હતા। તેણે લોકોના કલ્યાણ માટે પૃથ્વીને ભેદીને ઘણા પદાર્થો મેળવ્યા હતા। મૈત્રેયે પૂછ્યું કે ઋષિ મુનિઓએ વેન રાજાના જમણા હાથને શા માટે મથ્યો અને તેમાંથી રાજા પૃથુનો જન્મ થયો, એ બધી વાત મને કહો। પરાશર બોલ્યા, મૃત્યુએ સુનીતા નામની પુત્રીને જન્મ આપેલો। એ સુનીતા અંગની પત્ની થઈને આવી। આ બંનેથી વેનનો જન્મ થયો। મૃત્યુની પુત્રીનો પુત્ર વેન માતા પિતાના દોષને લઈને દુષ્ટ વૃત્તિ લઈને જન્મ પામ્યો હતો। સમય જતા વેનનો રાજ્યાભિષેક થયો। ઋષિ મુનિઓએ તેને રાજગાદી ઉપર બેસાડ્યો, પરંતુ પૂર્વ સંસ્કારના બળે દુષ્ટ વૃત્તિએ જોર પકડ્યું અને રાજગદી મળી કે તરતે જ જાહેર ઢંઢેરો પીટાવ્યો। હું રાજા વેન જાહેર ઢંઢેરો પીટાવીને સર્વ પ્રજાજનોને ચેતવણી આપું છું કે હવે પછી મારા રાજ્યમાં કોઈએ યજ્ઞ, હોમ, હવન કરવા નહીં, કોઈને પણ દાન દક્ષિણા આપવા નહીં, કારણ કે હું જ આ ધરતી ઉપર યજ્ઞ સ્વામી છું। આ સાંભળીને ઋષિ મુનિઓનું મોટું જૂથ રાજા વેનને સમજાવવા માટે રાજ દરબારમાં આવ્યો અને કહેવા લાગ્યા કે હે રાજન, આપ અમારા પ્રભુ છો, અમારે આપની સાથે થોડી વાત કરવી છે। આથી અમારો થોડો ઉપદેશ સાંભળી લો, જે તમારું કલ્યાણ કરશે। અમને શ્રી હરિને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવા માંગીએ છીએ। વેન તરત જ બોલી ઉઠ્યો કે સાંભળો ઋષિ મુનિઓ, મારા કરતા બીજું કોણ મોટું છે? મારા કરતા બીજું કોણ પૂજા માટે લાયક છે? અને વળી આ શ્રી હરિ કોણ છે અને ક્યાં રહે છે? તમારો બ્રહ્મા, ઇન્દ્ર અને શ્રી હરિ તથા સર્વે દેવો જે ગણો તે હું જ છું। માટે આજથી તમારે બધાએ મારા હુકમનું જ પાલન કરવાનું છે। હવન કે યજ્ઞ કરવાનું નથી। હું જ તમારો સૌનો સ્વામી છું। આપ અમારા સ્વામી જરૂર છો, પણ સ્વામીના હિતમાં ધર્મનું આચરણ કરવું પણ જરૂરી છે। માટે અમને યજ્ઞ કરવાની અનુમતિ આપો। યજ્ઞ વિના આખું જગત વેરાન થઈ જશે, નષ્ટ ભ્રષ્ટ થઈ જશે। આ પૃથ્વી યજ્ઞના આધારે જ ટકી રહી છે। ઋષિ મુનિઓએ વેનને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ વેન માન્યો નહીં અને ધર્મના આચરણ માટે સાફ ના પાડી દીધી। આથી ઋષિ વૃંદ એકદમ ક્રોધે ભરાઈ ગયું
અને હવે શું કરવું તેનો બધા મુનિઓ વિચાર કરવા લાગ્યા. આવા અધર્મી રાજાનો જરૂર નાશ કરવો પડશે, નહીતર આપણી દાન દક્ષિણા બંધ થઈ જશે. એ આપણો સ્વામી નથી, આપણા સ્વામી તો યજ્ઞ નારાયણ છે. આથી ઋષિ મુનિઓના વૃંદે મંત્રોના નિયત સંખ્યામાં જાપ કર્યા અને દર્ભ પ્રેરિત મંત્રબાણ છોડવા લાગ્યા. અને એ મંત્રબાણના પ્રભાવે વેન મરણ પામ્યો અને તેની પ્રતિક્રિયા સ્વરૂપે ધૂળની ડમરીઓ ઉડવા માંડી. લોકો એકબીજાને પૂછવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે. ત્યારે કેટલાક અનુભવી બોલ્યા કે આપણી દશા ધણી વિનાના ઢોર જેવી થઈ ગઈ છે. આ પરિસ્થિતિના નિવારણ માટે ફરી ઋષિમુનિ ભેગા થયા. વેનના મૃત શરીર પાસે જઈને તેના સાથળને પુત્ર પ્રાપ્તિ માટે ખૂબ જ જોરથી મંથેરવા લાગ્યા. ત્યારે એક બટુક પુરુષ પેદા થયો. એનો આકાર બળેલી થાંભલી જેવો હતો. પ્રગટ થયેલા એ બટુકે મુનિઓને પૂછ્યું કે હવે મારે શું કરવાનું છે. ત્યારે મુનિઓએ એને ભગાડી મૂક્યો. આ પુરુષ તેજ નિષાદ, આ પુરુષની સંતતિ પણ નિષાદ કહેવાઈ. ત્યાર પછી ઋષિઓ મૃત વેનના જમણા હાથના અંગૂઠાને મંથવા લાગ્યા. તેમાંથી પૃથુ રાજા પ્રગટ થયા અને તે સાક્ષાત અગ્નિપુંજની મૂર્તિ સમાન હતા. આ પૃથુ રાજાને જોઈને પ્રજામાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. કહેવાય છે કે પૃથુ રાજાના રાજ્ય અભિષેક સમયે 7 નદીઓ અવનવા પાણીઓ લઈને હાજર થઈ હતી. સ્વયં બ્રહ્મા અંગિરા ઋષિ સાથે આવ્યા અને ધામધૂમથી રાજગાદી ઉપર બેઠા. દરેકે ચક્રવર્તી રાજાના હાથમાં વિષ્ણુનું ચિહ્ન હોય છે. પૃથુ રાજાના હાથમાં પણ આ ચિહ્ન હતું. આથી બ્રહ્માને મનમાં થયું કે વિષ્ણુનો અંશાવતાર પ્રગટ થઈ ચૂક્યો છે અને મનને સંતોષ થયો. પૃથુ રાજાની આણ સર્વત્ર ફેલાવા લાગી. ખુદ પર્વતો તેને રસ્તો કરી આપતા હતા. જ્યારે તે સમુદ્ર તરફ જતો ત્યારે સમુદ્રના પાણી પણ થંભી જતા હતા અને જ્યાં પણ જતો ત્યાં આપોઆપ સગવડતા થઈ જતી હતી. એના રાજ્યમાં જમીન સ્વયં ખેડાઈ જતી અને ધનના ઢગલા થઈ જતા. આ પૃથુ રાજા જન્મ થતા જ યુવાન થઈ ગયો અને બ્રહ્મદેવનો મહાયજ્ઞ કર્યો. આમ રાજા પૃથુ સત્યવાદી, દાની, સત્ય પ્રતિજ્ઞ, ક્ષમાશીલ, પરાક્રમી, દયાળુ, પ્રિયભાષી, સદભાવના વાળો થયો હતો. રાજ્યમાં રાજ કરવાથી થોડા સમય પછી કોઈ સમયે અકાળથી પ્રભાવિત ભૂખી પ્રજાએ રાજાને કહ્યું કે મહારાજ, વેન દ્વારા યજ્ઞાદિને બંધ કરી દેવામાં આવવાથી પૃથ્વીની ઔષધિઓ તેમજ સમસ્ત સંપદા નષ્ટમય થઈ ગઈ છે, જેના કારણે પ્રજા દિન પ્રતિદિન ક્ષીણકાય થતી જાય છે. કૃપા કરીને આ કષ્ટથી અમારો ઉદ્ધાર કરો. ઘાયલ પ્રજાનો વિનય સાંભળવા પર વેદનાથી ગ્રસ્ત મહારાજ પૃથ્વીએ પોતાનું દિવ્ય બાણ તર્કસ કાઢીને ધનુષ્યની પ્રત્યંચા પર ચડાવી દીધું અને પૃથ્વીનો પીછો કર્યો. પોતાના પ્રત્યે પૃથુ રાજાને આ પ્રમાણે ક્રોધિત સ્વભાવ જોઈને ભયગ્રસ્ત પૃથ્વી ગૌરૂપમાં આ લોકથી એ લોકમાં ભાગતી બચવાની ચેષ્ટા કરતી રહી. પણ બધી જગ્યાએ જેણે બાણ ચડાવેલા પૃથુ રાજા જ દેખાતો હતો. ત્યારે થાકીને પૃથ્વી રાજા પૃથુના શરણમાં આવી અને પોતાની રક્ષા માટે ક્ષમા યાચના કરતા બોલી કે રાજન, શું તમે નારી હત્યાનું પરિણામ નથી જાણતા? મારી હત્યા કરવા માટે મારો પીછો કરીને વ્યગ્ર થઈ રહ્યા છો. પૃથ્વીએ કહ્યું કે જે રાજ્ય ધર્મનો નિર્વાહ કરતા કરતા પ્રજાહિતમાં મને નારી હત્યાનો દોષ લાગી જાય તો પણ મને સ્વીકાર્ય છે, પરંતુ પોતાની દુઃખી પ્રજાના આપ્ત વિલાપ તેમજ કષ્ટ હું સહન કરી શકતો નથી. ત્યારે પૃથ્વીએ કહ્યું કે રાજન, મારા વધ પછી તમે વિચાર્યું છે તમારી પ્રજાનો આધાર શું હશે? તો રાજા પૃથ્વીએ કહ્યું કે હે પૃથ્વી, તને આ જ મિથ્યા અભિમાન છે કે તું મારી પ્રજાનો આધાર છે. આથી હું તારો વધ નહીં કરી શકું. હું તારો વધ કરીને તપ યોગથી પ્રજાને એક આધાર આપીશ. રાજાના આ પ્રકારના દ્રઢ નિશ્ચય વિચાર સાંભળીને ભયભીત પૃથ્વીએ કહ્યું કે રાજન, મેં જે પણ ઔષધિઓ યજ્ઞાદિના અભાવમાં પચાવી લીધી છે, હું એને દૂધના રૂપમાં ફરી પાછી આપવા માટે તૈયાર છું. પરંતુ તમારે પોતા માટે એક એવો પુત્ર રચવો પડશે જેના પ્રત્યે વાત્સલ્યતાથી અભિભૂત હું સર્વવિત થઈ શકું. આ સાંભળીને મહારાજ પૃથ્વીએ સ્વયંભૂ મનુને પુત્રના રૂપમાં નિર્મિત કરીને પ્રજાના હિતમાં ગૌરૂપા પૃથ્વીનું દોહિત કર્યું. મહારાજ પૃથુ એ જ પર્વત પહાડોને ઉખાડીને પૃથ્વીને સમતલ કરી તથા એના ઉપર નગર અને ગામ વસાવ્યા અને આજીવિકા માટે વેપારને એક નિશ્ચિત રૂપ આપ્યું. આ કારણો જ વેન પુત્ર પૃથુ ઉદાર ચેતા, પ્રજાલાયક, પ્રભાવશાળી,
તેમજ શક્તિશાળી પ્રશાસકના રૂપમાં ઓળખાવવા લાગ્યા. એમણે જ સર્વભૂતોને ધારણ કરવાવાળી પૃથ્વીને એની સાર્થકતા પ્રદાન કરી. હકીકતમાં એની સંપન્નતા પૃથુ દ્વારા જ ફલિત થઈ. એને લઈને પૃથુ રાજા સાચા અર્થમાં પૃથ્વીપતિ ગણાયો. પછી દેવો, મુનિઓ, દૈત્યો, રાક્ષસો, પર્વતો, ગંધર્વો, સર્પો, યક્ષો, પિતૃઓ, વૃક્ષો દરેકને પોતાનું જોઈતું પૃથ્વીના પેટાળમાંથી મળવા લાગ્યું. અને આ પૃથ્વી જગતભરના સર્વે પ્રાણીઓ, જીવો, મનુષ્યોનું ભરણ પોષણ કરતી હોવાથી એ ધરતી માતા કહેવાવા લાગી. પૃથુ રાજા પ્રભાવશાળી અને મહાપરાક્રમી રાજા કહેવાયો અને તે પૃથ્વીના પતિ તરીકે ખ્યાતિ પામ્યો. જે માણસ આ પૃથુ રાજાનું ચરિત્ર ગાય છે અને બીજાને કહે છે, તે માણસના સર્વ પાપો નાશ થઈ જાય છે. એટલું જ નહીં, પણ તેને દુસ્વપ્ન પણ આવતા નથી કે સતાવતા નથી. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 13મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 14મો. પૃથુના વંશજ અને પ્રચેતાઓનું ચરિત્ર. પરાશર બોલ્યા કે પૃથુ રાજાના 2 પુત્રો હતા, જેનું નામ અંતર્ધિ અને પાલિત હતું, જે બંને ધર્મના જ્ઞાતા હતા. અંતર્ધિએ શિખંડીની સાથે લગ્ન કર્યા અને તેનાથી હવિર્ધાન નામનો પુત્ર થયો. એ હવિર્ધાન મોટો થતા તેણે અગ્નિવંશમાં જન્મેલી ધિષણા સાથે લગ્ન કર્યા અને તેનાથી તેને પ્રાચીન બર્હિષ, શુદ્ર, ગમ, કૃષ્ણા, વજ્ર અને અર્જી તેમજ 6 પુત્રો થયા. આમાં પ્રથમ પુત્ર પ્રાચીન બર્હિષનું ઐશ્વર્ય અને પ્રતિભા ઘણી જ સારી ઉપસી આવી. એ મોટો પ્રજાપતિ થઈ ગયો અને સારી રીતે પ્રજાનું પાલન કરી લોક લાગણીને જીતી લીધી હતી. હે મુનિવર, પૃથ્વી પર પૂર્વ દિશાના અગ્રભાગમાં અણિયાળા દર્ભથી ઝાડ પથરાઈ ગઈ હતી અને જ્યાં જુઓ ત્યાં તેણે યજ્ઞ કરીને પોતાની આણ વર્તાવી દીધી. પ્રાચીન બર્હિષના લગ્ન સજાતીય સમુદ્રી પુત્રી સાથે થયા અને એનાથી તેણે 10 પુત્રોને જન્મ આપ્યો. આ બધા પ્રચેતસ નામથી જાણીતા થયા અને ધનુર્વેદના જ્ઞાતા થયા. તેમણે 10,000 વર્ષ સુધી સમુદ્રના પાણીમાં રહીને ભારે તપ કર્યું હતું. મૈત્રેયે પૂછ્યું કે હે મુનિવર, આ મહાન આત્મા અને પ્રચેતાઓએ શા માટે સમુદ્રના પાણીમાં રહીને તપ કર્યું, તે કથા મને સંભળાવો. પરાશર બોલ્યા કે આ પ્રચેતાઓના પિતા પ્રાચીન બર્હિષ હતા. તેમણે બ્રહ્માએ પ્રજાની વૃદ્ધિ કરવા માટે આદેશ આપ્યો હતો અને તેથી જ એમણે પોતાના પુત્રોને પણ એમ કહ્યું હતું કે હે મારા પુત્રો, દેવાધિદેવ બ્રહ્માએ મને બોલાવીને કહ્યું છે કે તારે પ્રજામાં વૃદ્ધિ કરવાની છે. આથી હું પણ તમને વંશ વૃદ્ધિ માટે સંતાનોમાં વૃદ્ધિ કરવાનો આદેશ આપું છું. પિતાની આજ્ઞાનું પાલન કરવાની તમારી પવિત્ર ફરજ છે. અને રાજપુત્ર પ્રચેતાઓએ આજ્ઞાને શિર માથા ઉપર ચડાવી, પણ પાછળથી તેઓના મનમાં પ્રશ્ન ઉભા થયા અને તેથી પ્રચેતાએ પિતા પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે હે પિતાજી, તમારી આજ્ઞાને અમે સ્વીકારી છે, પણ અમારા મનમાં થોડી ગડમથલ ઉપસી છે, માટે યોગ્ય સલાહ આપો. હે પિતાજી, કયું કર્મ કરીએ જેથી અમે આપના આદેશ મુજબ પ્રજા વૃદ્ધિ કરવામાં અમે શક્તિમાન થઈ શકીએ. પ્રાચીન બર્હિષ કહેવા લાગ્યા કે હે પુત્રો, તમે ભગવાન હરિહરની ઉપાસના કરો. એ દેવ વરદાન આપે છે અને લોકોની મનવાંછિત ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે, માટે તમે એની જ આરાધના કરો. કહેવાય છે કે જે માણસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઈચ્છાની કામના કરતો હોય તો પણ તેને કામનાની પૂર્તિ માટે ભગવાન વિષ્ણુની જ આરાધના કરવી. એટલે જ 10 પ્રચેતા કુમારો દરિયાના પાણીમાં ડૂબી જઈને એકાગ્ર ચિત્તે વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યા. આમ 10,000 વર્ષ વીતી ગયા અને પ્રચેતા કુમારો તપમાં લીન થઈ ગયા. આ રીતે પ્રચેતા કુમારો 10,000 વર્ષ સુધી ભગવાનની આરાધના કરતા રહ્યા. સમાધિ અવસ્થામાં સાગરના અંતરાળ જળમાં પ્રભુમય થઈ ગયા. આથી પ્રભુ હરિહરે પ્રસન્ન થઈને જળની અંદર જ એમને દર્શન આપ્યા. ભગવાન શ્રી હરિએ એ સમયે ગરુડ ઉપર આરૂઢ હતા અને પ્રચેતાઓ ભક્તિના ભાવથી ઝૂમી ઉઠ્યા હતા. ભગવાને પ્રસન્ન મુદ્રામાં કહ્યું, હું તમારી કઠિન તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું. વરદાન માગો, હું તમને વરદાન આપવા માટે આવ્યો છું. પ્રચેતાઓએ પ્રભુને પ્રણામ કરીને કહ્યું, અમારા પિતાએ અમને પ્રજાની વૃદ્ધિ કરવાની આજ્ઞા આપી છે. અમારી એ મનોકામના પૂરી કરો, જેથી અમારા પિતાને સંતોષ થાય. શ્રી હરિએ પ્રચેતાઓને વરદાન આપ્યું અને પછી તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને પ્રચેતાઓ પાણીની બહાર આવ્યા. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 14મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 15મો. પ્રચેતાઓથી દક્ષનો જન્મ થયો અને દક્ષનું સૃષ્ટિ વર્ણન. પરાશર બોલ્યા,
પ્રચેતાઓ તપ કરવામાં લીન હતા. તે વખતે કોઈ પણ જાતની રક્ષા વગરની પૃથ્વી પર જ્યાં જોઈએ ત્યાં ચારે બાજુ સર્વત્ર ઉગી નીકળેલી વૃક્ષ વનસ્પતિએ પૃથ્વીને ઢાંકી દીધી હતી અને તેને લઈને લોકો લગભગ નષ્ટપ્રાય થઈ ગયા હતા. કહેવાય છે કે એ વખતે 10,000 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર પવનનો વાયરો તો શું, પવનનું નામ નિશાન જોવા મળ્યું ન હતું. કારણ કે જ્યાં જુઓ ત્યાં વૃક્ષો છવાઈ ગયા હતા. એટલે લોકોની ચેષ્ટા મંદ પડવા લાગી અને શક્તિનું સામર્થ્ય ન રહ્યું. એવા સમયે પ્રચેતાઓ તપમાંથી બહાર આવ્યા અને પૃથ્વીની આ દશા નિહાળી એમના અંતરની ક્રોધની જ્વાળા ભભૂકવા લાગી. મોઢામાંથી અગ્નિ અને વાયુને પ્રદીપ્ત કર્યા અને તેમને આદેશ આપ્યો. આદેશ મુજબ વાયુઓએ બધા જ ઝાડને પૃથ્વી પરથી જળમૂળમાંથી ઉખાડીને જમીન ઉપર ઢાળી દીધા અને અગ્નિએ બધાને બાળીને ભસ્મ કરવા લાગ્યો. વાયુ અને અગ્નિનો આ સંયુક્ત દુશાસ સમગ્ર વનના વૃક્ષોનો સંહાર કરવા લાગ્યો હતો. એ વખતે કેટલાય વૃક્ષો ભયભીત થઈને ભાગવા લાગ્યા અને વનસ્પતિના રાજા ચંદ્રને રક્ષણ કરવા માટે કહેવા લાગ્યા. આથી ચંદ્ર તરત જ આ પ્રચેતાઓ પાસે આવીને કહેવા લાગ્યો કે અરે ઓ રાજવીઓ, શાંત થાઓ, હું કહું છું તે સાંભળો. આ વૃક્ષો સાથે મારે નજીકનો સંબંધ છે. એ સંબંધ હું તમારી સાથે જોડી આપીશ. વૃક્ષોની આ રત્ન સમાન અતિ સૌંદર્યવાન કન્યા છે. એને મેં ઉછેરીને મોટી કરી છે. એનું નામ મારીશા પાડ્યું છે. એ મારીશા સાથે તમે પ્રચેતાઓ ભગ્ન કરી તમારું ભાગ્ય નિર્માણ કરો. એ તમારો વંશ વધારશે. એ કન્યામાં મારું અડધું તેજ અને તમારું અડધું તેજ મળીને એક પુત્ર થશે. આ પુત્ર દક્ષ પ્રજાપતિના નામે ઓળખાશે. એનો જન્મ મારા ને તમારા અંશથી થવાને લઈને એનામાં અગ્નિની માત્રા અધિક પ્રમાણમાં રહેશે. આથી તેને ઘણી પ્રજાને ઉત્પન્ન કરશે. આ મારીશા કોણ છે? એની રચના ક્યારે થઈ? જ્યારે આ પ્રશ્ન પ્રચેતાઓએ ચંદ્રને પૂછ્યો તો ચંદ્રે બતાવ્યું. ઘણા સમય પહેલાની વાત છે. કંક મુનિએ ગૌતમીના કિનારે પોતાના અભિષ્ટ માટે તપ કર્યું. તપસ્યાની દ્રઢતાથી ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. ઇન્દ્રે મુનિના તપનો ભંગ કરવા માટે દેવલોકની અનિધ્ય સુંદરી અપ્સરા પ્રમલોચાને નિયુક્ત કરી. પ્રમલોચાએ ઋષિનું ધ્યાન ભંગ કર્યું અને 100 વર્ષ સુધી તેમની સાથે રહીને રમણ કરતી રહી. પોતાના ઉદ્દેશ્યની પૂર્તિ પછી પ્રમલોચાએ સ્વર્ગમાં પાછા ફરવા માટે કંક મુનિની અનુમતિ માંગી તો કામાતુર કંક બોલી ઉઠ્યો. એને થોડા સમય વધુ રોકાવાની ઈચ્છા પ્રગટ કરી. આ રીતે ફરી 100 વર્ષ વીતી ગયા. હવે જ્યારે ફરી પ્રમલોચાએ પાછા ફરવાની રજા માંગી તો મુનિએ ફરી એને આલિંગનબદ્ધ કરી દીધી અને રોકાઈ જવા માટે કહ્યું. આ રીતે જ્યારે પ્રમલોચા સ્વર્ગમાં પાછા જવા માટેનું નિવેદન કરતી, મુનિ તપ્ત કામ થઈને એને રોકી લેતા. પ્રમલોચા ઋષિને નારાજ કરીને જવા નહોતી ઈચ્છતી. આ રીતે એક લાંબા કાળ સુધી મુનિ કંક અને પ્રમલોચાની સાથે વિષય ભોગમાં લુપ્ત રહ્યા હતા. એક દિવસ અચાનક જ ઋષિ કંક પોતાની ઝૂંપડીમાંથી બહાર જવા લાગ્યા. આથી પ્રમલોચાને અતિ આશ્ચર્ય થયું. એણે ઋષિથી શંકા કરી તો ઋષિએ કહ્યું કે સૂર્યાસ્ત થઈ ચૂક્યો છે. હું સંધ્યા ઉપાસના કરીશ, નહીં તો મારી નિત્ય ક્રિયા ભંગ થઈ જશે. પ્રમલોચાને આ વેણ સાંભળીને હસવું આવી ગયું અને તે હાસ્ય કરતા બોલી, આટલા વર્ષોમાં તમને આજે અચાનક જ નિત્ય ક્રિયા ભંગ થવાનું સૂઝ્યું? શું તમારો દિવસ આજે જ ભંગ થયો છે? આથી મુનિએ ફરી દ્રઢ સ્વરમાં કહ્યું કે દેવી, તું આજે સવારે તો આવી છો. ત્યારે જવાબમાં પ્રમલોચાએ કહ્યું કે હે મુનિવર, હું વહેલી સવારે જરૂર આવી છું, પણ આજે નહીં. મને અહીં આવીએ સેંકડો વર્ષ થઈ ચૂક્યા છે. પહેલા તો કંક ઋષિને પ્રમલોચનાના બોલવા ઉપર વિશ્વાસ જ ન થયો, પણ બાદમાં સત્યતા સમજવામાં આવતા તેઓ ખુદને ધિક્કારતા પોતાના પતન માટે પ્રમલોચનાને જ દોષ આપવા લાગ્યા. ત્યારે તેઓ ચિંતાથી વિલાપ પણ કરવા લાગ્યા. પણ પ્રમલોચા પર તેમણે ક્રોધ પણ આવવા લાગ્યો. આથી પ્રમલોચા ઋષિ કંકનો ક્રોધ સહન કરી શકવામાં અસમર્થ હતી. એને મનમાં એક જ ડર હતો, ક્યાંક મુનિ મને શાપ ન આપી બેસે. આથી એ શાપના ભયથી થરથર કાંપવા લાગી હતી. એનું સમસ્ત શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું. વસ્તુતઃ મુનિ કંકનું જ શક્તિપાત હતું. તે પ્રમલોચનાના રજથી મળીને સ્વેદ રૂપમાં પરિણિત થઈને શરીર રોમથી બહાર આવી રહ્યું હતું. હે રૂપ સુંદરી, મેં મારા ચિત્તનો નિરોધ કરીને ભૂખ, તરસ, શોક, માયા, ઘડપણ અને મરણ
એ 6 સાથેનો સંબંધ કાપી નાખેલો અને પરમ બ્રહ્મ પરમેશ્વરને પામવાનો હતો. તે માર્ગથી જ જેમણે મને મતિભંગ કર્યો છે અને વિષય વાસના ઉપરના મારા આગ્રહને ધિકાર છે. મારા વ્રત નિયમાદિ વેદ વિદ્યાની પ્રાપ્તિ માટે નિયત અને કારણ બન્યા હતા. તે બધી વિષયો આ વાસનાને રવાડે ચડીને સંગ દોષના પાપ બન્યા છે અને હું નરકને પાત્ર થયો છું. મારા તપ અને ધ્યાન નષ્ટ થઈ ગયા. બ્રહ્મવેતાઓનું દાન, ધીરજ અને બ્રહ્મચર્ય બળ હોય છે, તે તો તારા સંગથી નાશ પામ્યું અને આથી મારું જ્ઞાન બળ પણ ગયું. કોઈએ મારું ધન છીનવી લીધું, ધીરજ અને બ્રહ્મચર્ય લૂંટાઈ ગયું. આ સ્ત્રીની લગ્નીને મારું સર્વસ્વ હણી લીધું છે. આ પ્રમાણે પોતાના જાતની નિંદા કરતા એ ધર્મજ્ઞ કંક મુનિએ અપ્સરાને કહ્યું કે હે પાપીણી, હવે તું મારી પાસેથી જા. દેવરાજ ઇન્દ્રનું કાર્ય કરવા આવી હતી. હવે તારું કાર્ય પૂર્ણ થયું છે. સજ્જન સાથે તે મિત્રતા બાંધી. અરે રૂપસુંદરી, તે મારી સાથે લાંબો સમય સુધી રહી, લાંબા સમય સુધી ભોગ ભોગવ્યા છે. આથી તને અગ્નિથી બાળી નાખી ભસ્મ કરવાનું કામ કરતો નથી, કેમ કે તેમાં તારો દોષ નથી. આથી હું તારા પર ક્રોધ કે કોપ કરી શકું તેમ નથી. આમાં મારો જ દોષ છે. મેં મારી ઇન્દ્રિયોને વશમાં ન રાખી. આ મારો મોટામાં મોટો દોષ છે એમ હું માનું છું. તે ઇન્દ્રનું ભલું કર્યું અને મારા તપનો નાશ કર્યો છે. મારા તપ ભંગ કરવાનું તારું કાર્ય તારી દ્રષ્ટિએ હિતકારી કૃત્ય છે. બ્રહ્મલોચા ધ્રુજતી પરસેવાથી રેબઝેબ થઈને આશ્રમોમાંથી બહાર નીકળી. સ્વર્ગમાં જવા માટે આકાશ માર્ગથી જતી અપ્સરા વૃક્ષોના પાંદડાઓથી પોતાના પરસેવાને લૂછવા માંડી. આથી એનો ગર્ભ બહાર આવ્યો. આ ગર્ભ વાયુએ એકત્રિત કર્યો તથા ચંદ્રમાએ તેનું પાલન પોષણ કર્યું. ગર્ભપૂર્ણ વિકસિત થઈને મારીશા નામની કન્યા બની, જેને ચંદ્રે પ્રચેતાઓને સોંપી દીધી. દિવ્ય શક્તિમયી મારીશા સાધ્વી પૂર્વ જન્મમાં એક રાજાની મહારાણી હતી. ત્યારે એ પુત્રની પ્રાપ્તિ નહોતી કરી શકતી. આથી દેવ પ્રકોપનું કારણ બનીને વિધવા થઈ ગઈ. દુઃખમયી આ સાધ્વીએ પોતાના ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને વિષ્ણુજીને પ્રસન્ન કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભગવાન હરિહરે આ પતિ પુત્રહીના વ્યથિત નારીના મનને પ્રસન્ન કરવા માટે મનોવાંછિત વરદાન માગવાનો અનુગ્રહ કર્યો. મારીશાએ જન્મો જન્માંતર સુધી હંમેશા પ્રશંસનીય સુખાકારી પતિ તેમજ પ્રજાપતિ સમાન તેજોમય પુત્ર માંગ્યો તથા ખુદ માટે અપોનિજ અનિધ્ય સૌંદર્યની પ્રતિમા, કુલીના અને અસીમ ગુણવતી હોવાનું વરદાન પ્રાપ્ત કર્યું. આથી હે પ્રચેતાઓ, આ દિવ્ય શક્તિ સંપન્ન રૂપ ખુશી મન કરી આવી કન્યાનું વરણ કરીને તમે તેજસ્વી તેમજ સુયોગ્ય સંતાન પ્રાપ્ત કરીને પોતાની મનોકામના પૂર્ણ કરો. આ પ્રમાણે પ્રચેતાઓએ ચંદ્રથી સંતુષ્ટ થઈને વાયુ તેમજ અગ્નિનું નિશ્વાસન રોકી દીધું તથા ક્રોધ શાંત કરીને પ્રસન્ન મને મારીશા સાથે લગ્ન કરીને ફરીથી વૃક્ષોથી પોતાની મૈત્રી સ્થાપિત કરી દીધી. આજ મારીશા સાથે સંપર્ક કરીને પ્રચેતાઓએ પ્રજાપતિ દક્ષની ઉત્પત્તિ કરી. દક્ષ મહાત્માએ પ્રથમ મનથી સૃષ્ટિ કરીને 60 કન્યાઓની ઉત્પત્તિ કરી. તેમાંથી 10 કન્યાઓના ધર્મ સાથે લગ્ન કરી દેવામાં આવ્યા. 13 કશ્યપ મુનિ સાથે તથા 27 કન્યાઓ ચંદ્રમાને સોંપી દીધી. એનાથી જ આગળ ચાલીને દેવતા, દૈત્ય, ગંધર્વ, દાનવ, અપ્સરાઓ, નાગ, ગાય, સર્પ, પક્ષી વગેરે ઉત્પન્ન થયા. વસ્તુતઃ મૈથુન દ્વારા સંતાન ઉત્પત્તિ ક્રમ દક્ષથી જ પ્રારંભ માનવામાં આવે છે. એનાથી પહેલા સૃષ્ટિ અમૈથુની જ હતી, જે તપોબળથી, સંકલ્પથી અને સ્પર્શ માત્રથી થઈ જતી હતી. જિજ્ઞાસુ મૈત્રેયજીએ પરાશર મુનિને પૂછ્યું કે હે મુનિવર, અમે સાંભળ્યું છે કે દક્ષ પ્રજાપતિનો જન્મ બ્રહ્માજીના જમણા અંગૂઠાથી થયો હતો, પણ તમે તો દક્ષ પ્રજાપતિની ઉત્પત્તિને પ્રચેતાઓના મારીશાની સાથે સંપર્ક બતાવ્યો છે. આ રહસ્ય શું છે? પરાશરજીએ કહ્યું કે ઉત્પત્તિ તેમજ સંહાર નિત્ય ક્રિયા છે. તેથી આ દેવી અશક્તિ સંપન્ન મહાત્મા પુરુષ ચિંતિત થતા જ નથી, ના તો મોહગ્રસ્ત થાય છે. અને સાથે જ એ પણ જાહેર છે કે મોટા તેમજ નાનાનો ભેદ તપની મહત્તાથી આંકવામાં આવતો હતો, ઉંમરથી નહીં. આ પણ સત્ય છે કે યુગો યુગથી દક્ષાદી પોતાના નાના રૂપોમાં જ જન્મતા રહે છે. તેથી નામ ભેદ સંબંધમાં શંકા કરવા માટે લેશ માત્ર પણ અવકાશ નથી. બ્રહ્માજીના આદેશ અનુસાર પ્રજાપતિ દક્ષે પહેલા માનસી સૃષ્ટિની રચના કરી, પરંતુ પ્રયત્ન કરવા પણ પ્રજાનો વિકાસ ના થઈ શક્યો.
ત્યારે એમણે સંભોગ ધર્મનું પાલન કરીને વિરણ પ્રજાપતિની સુંદર તેમજ રૂપવાન કન્યા અતિહિથી લગ્ન કર્યા તથા તેની સાથે મૈથુન દ્વારા 5 સહસ્ત પુત્રોને ઉત્પન્ન કર્યા. દક્ષના આ હર્ષર્ય પુત્રોને નારદજીએ દિશા ભ્રમિત કરી દીધા અને કહ્યું કે જ્યાં સુધી તમે સમગ્ર પૃથ્વી વિશે વિસ્તારથી જાણી નથી લેતા, સમજી નથી લેતા અને જ્યાં સુધી તમારી પૃથ્વી ઉપર પરિપૂર્ણ ગતિ નથી થઈ જતી ત્યાં સુધી તમારું સંતાન ઉત્પત્તિમાં પ્રવૃત્ત થવું મિથ્યા છે. આથી એ સર્વે ઉદ્બુદ્ધ થઈને પૃથ્વીને જાણવા બહાર નીકળી પડ્યા અને અલગ અલગ દિશાઓમાં આગળ વધતા વધતા સમુદ્રમાં નદીઓની જેમ વિલીન થઈ ગયા. આ ઘટનાથી દુઃખી દક્ષે વૈરુણીથી લગ્ન કરીને શલ્વાશ્વ નામના 1000 પુત્ર ઉત્પન્ન કર્યા. નારદજીએ આ પુત્રોને પણ કષ્ટ સાધ્ય વિધિ નિષેધ સમજાવીને દુર્ગમ પંથના રાહી બનાવીને ભટકવા માટે છોડી દીધા. આ 1000 પુત્ર પણ હર્ષવ્યની જેમ જ ગત થઈ ગયા અને પાછા ફરીને આવી ન શક્યા. હવે દક્ષના ક્રોધની આગ ભભૂકી ઉઠી. એમણે ક્રોધિત થઈને નારદજીને શાપ આપી દીધો તથા ફરીવાર સૃષ્ટિમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી દક્ષે વૈરુણી સાથેના સંપર્કથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી, જે આપણે આગળ જોયું. તેમાંથી 10 કન્યાઓ ધર્મે, 13 કન્યાઓ કશ્યપ મુનિને, 27 ચંદ્રમાને તથા 4 અરિષ્ટનેમિને અને 2 અંગીરાને, 2 બહુપુત્રને તથા 2 કૃશસ્વીને પત્ની રૂપમાં આપી, જેમના પરિવારનો વિસ્તાર આ પ્રમાણે છે: અરુંધતી, વસુ, યતિ, લંબા, ભાનુ, મરુત્વતી, સંકલ્પા, મુહૂર્તા, સાધ્યા, વિશ્વાસ. ઉત્પન્ન પુત્ર ક્રમશઃ પૃથ્વીના પાણી, વાસુગણ, નાગવિથી, ધતી, ભાનુ, અસ્તવાન, બધા જ પ્રકારના સંકલ્પ, મુહૂર્તા, ભિવાની, દેવગણ, સાધ્ય તેમજ વિશ્વદીપ ઉત્પન્ન થયા. તેમાં પરિગણિત વસુગણોની સંખ્યા 8 છે. એ છે આપ, ધ્રુવ, ચંદ્ર, ધર્મ, અતિલ, અનલ, પ્રત્યુક્ષ તેમજ પ્રભાસ. એમના સંતાનોનો વૃત્ત આ પ્રકારે છે: આપથી 4 પુત્ર ઉત્પન્ન થયા: વૈતંડ, શ્રમ, શાંત તેમજ ધ્વનિ. ધ્રુવથી લોકસંહારક કાળનો જન્મ થયો. ચંદ્રથી વિસ્તારની સૃષ્ટિ થઈ. ધર્મની મનોહર પત શિવાની સાથે સમાગમથી મનોજવ અવિજ્ઞાન ગતિને જન્મ આપ્યો. અનલે શરમભતત પત્નીની સાથે સમાગમ દ્વારા કુમાર, શારવ, વિશાળ અને નેગમેય 4 પુત્રો જન્મ્યા. પ્રત્યુષથી દેવલ, ક્ષમાક્ષીલ અને મનીષીની ઉત્પત્તિ થઈ તથા પ્રભાસથી બૃહસ્પતિને બહેન વરસ્ત્રીના પાણી ગ્રહણ થયા, જેનાથી પ્રજાપતિ વિશ્વકર્મા ઉત્પન્ન થયા. કશ્યપજીએ દીતિના ગર્ભથી પરમ પરાક્રમી તેમજ અપરાજય હિરણ્યાકશિપુ તેમજ હિરણ્યાક્ષ નામના 2 પુત્રો તેમજ શિહકા નામની પુત્રીને ઉત્પન્ન કરી. હિરણ્યાકશિપુ નિયંત્રણહીન શક્તિપુંજ દૈત્ય સ્વરૂપ પોતાના જ પરમપદ વિષ્ણુનો અવતાર માનતો હતો. ખ્યાતિ મેળવવા માટે સમસ્ત લોકમાં પોતાના પ્રભાવ જમાવવા લાગ્યો અને અનુહલાદ, હલાદ, પ્રહલાદ તેમજ સહસાદ એમ 4 પુત્રો ઉત્પન્ન થયા. એમાં પ્રહલાદ હિરણ્યાકશિપુના દૈત્ય પ્રકૃતિના પૂર્ણ વિપરીત, ઈશ્વરાનું શક્તિમાં લીન, ભગવત ભજનનો વિશ્વાસુ હતો. અસુર રાજે હિરણ્યાકશિપુને પ્રહલાદના એના સદમાર્ગથી વિચલિત કરીને પોતાના બનાવેલ નિયમો પર ચાલવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો અને યાતનાઓ આપી, પર્વતોથી ફેંક્યો અને નાગદ્રશ્ય આપ્યો, પણ તે બચી ગયો. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 15મો અધ્યાય સમાપ્ત. આગળના વિડીયોમાં હવે આપણે પ્રહલાદની કથા સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.